194 છેલ્લી જાણું વાહ ભાઈ વાહ 94 બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો મિત્રો આજના પ્યારા વ્લોગની શરૂઆત થઈ સવારના 9 વાગ્યાને। જો વાતાવરણ ખૂબ જ સારું એવું થઈ ગયું છે, થોડો ઘણો તડકો પણ નીકળી ગયો છે, મને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે। અને જુઓ કે વરસાદ પણ ખૂબ સારો પડ્યો, 7-8 ઇંચ જેવો વરસાદ પડી ગયો। અને આપણે જુઓ ડોબાને બાંધી દીધા છે અત્યારે બારા, કેમ કે અંદર ફરજાની અંદર કરી નાખ્યું ભાઈ ખૂબ વધારે માંદણું। અને ભાઈ બાકી વરસાદની પણ જમાવટ પડી ગઈ હો વાલા। તમારા ગામમાં કેવો વરસાદ હતો કોમેન્ટ કરજો હો, એકવાર સાચી કોમેન્ટ કરવાની છે બધાને। તો હવે અત્યારે જો અમારે થોડી ઘણી નીણ વાઢવાની છે, નીણ વાઢવા છે જે થોડોક ચવાણું ચેવડો ને એવું બનાવવાનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું આ લાઇટને। એવું લાઇટ આપણે રસોડામાં ફિટ કરવી છે એટલા માટે। બાકી આપણા અમુક ઢોરાની અંદર બાંધેલા છે, બાકી બધા બારા બાંધેલા છે, એટલે ચેવડો બનાવવાનો છે પાછો। છઠના દિવસે બનાવેલો હતો એ તો પૂરો થઈ ગયો, એટલે આ લાઇટ હોય ને તો અત્યારે અમારે જો ગામડામાં લાઇટ નથી, કેમ કે વીજળીના થાંભલા ને એવા બધા પડી ગયા હોય ને એટલા માટે। હાલો તમને મળું આગળ। હેલો મિત્રો, બધાને જય માતાજી। મેં રાંધણ છઠને દી સેવડો બનાવ્યો તો, એક મોટો આવડો ડબરો બનાવી ઘરેની હંધોય પૂરો થઈ ગયો। આજ આપણે બીજો બનાવવાનો છે। આ ABCD છે, આવા સકોડા છે, પછી આ ઓલા ભૂંગળા આવે એ છે, આ ભૂંગળિયું છે, આ વાટકી છે, આ તારોડિયા છે, આ બટેટાની છે, અને આ શું હોય એ નથી ખબર શું છે। આ ગુંદી છે, હમણાં તળવીથી ખબર પડે કેવી થાય। હજી તેલ બહુ આવ્યું નથી, મૂક્યું છે, એટલે પેલા તો આપણે આ તળવી અને ભૂંગળા કહેવાય। પાપો એટલે દાળ ભાત ખાવાના આવે ને, ત્રિકોણિયા છે અને લામચોરસ છે, એમાં પછી ભરવાનું, યા રસ થઈ જાય, આમાં ભરવાનું, આમાં ભરાય પછી એમાં નાખી દેવાનું। બનતા ઘાર ખાઈ જશે, જગતા નથી હોત। બાળ હારી થાય ને એટલે આવા છે જો આવા ને આવા, આ શું કહેવાય મને જ ખબર કાંઈ આવતું નથી મને। એટલે પેલા તો આપણે આ તળી તેલ આવે એટલે દાળ ભાત ખાવી નહીં આપણે એવા હે, મજા આવે ચોમાસાની અંદર ચેવડો ખાવાની। આ છે વ્હીલ, હવે જોડા ન જમી હવે ગયેલા ચોમાસાની અંદર એવું હોય સાખો લે ડબ્બા ભસો એટલે નાખી દો તગરી, વ્હીલ લાવો વાટકી હટ આવી ગઈ, ઉતારી લે હું કઈ ખાસ લાવો હણસી, બકડે ગલાય મોટા છે ને। વાહ ભાઈ વાહ, તોડો યાર, પણ જલ્દી જલ્દી થઈ ગયું આજ। નાખું નાખો, આ તે ભૂંગળ કેમ બસ હોવું પડે। વાહ ભાઈ વાહ, રાંધણ સેટનું કુકવાડ દીધું ને પાછો આ 2 દી માં લગભગ આ ઉપાડ લેવું। આ એક ટકાનું આખું ભરાય એટલું તમારે લગભગ 10 દી હાલે પૂરું।
ABCD A B C D થોડા બસ એટલે આ મારા દાદા છે બધા નાખ દે પછી મારે શું કરવું સારા હમાય સારો નનકો પડે આ આપણને દરી કઈનો ભાવ બટેકાની શું આવે કહેવાય પતરી કોઈ નાખી પેલા થોડુંક જ નાખાય ન ખાય તને ગુંદી જેવું છે આ લેવું કેમ હાથમાં મીઠા સીધા રખાય કરવાનો હોય એટલા બધા તેલ ન જોઈએ ને એટલું બધું ન જોઈએ ફળી ગયું હવે હા મિત્રો હવે ઊંધી વસ્તુ આપણે તળાઈ ગઈ છે હવે આપણે મમરા તળવાના છે પૂરા તળવા મળે અસલ મજાના વઘાર છે ખોખામાં દાણા તો રહી ગયા એટલે એટલે આમ છે ડબલામાં લાવું તો માંડવીના દાણા પાણી પી ગયા તેલ પાણી નહીં કા તેલ એ આમ હું તારી લઉં છું હવે કરે છે આપણે વઘાર મમરા નાખ્યા કેવડાનો મસાલો નાખી દીધો પાડો પૂરું હાલો નાખ જો હવે મિક્સર હરખું કરી વાળું વાહ ભાઈ વાહ ખોખાના દાણા ઓછા થશે ઘણાય એક ચણ છેલ્લી જાણું વાહ ભાઈ વાહ ચવાણું પાછો બની ગયો છે ભાઈ ચેવડો અને ઉપરથી નાખી દીધું શ્રીહરિનું ચવાણું વાહ ભાઈ વાહ આપણે બહુ ખાતા નથી તો તોય આ છે એટલે બનાવી દે અને ભાવે સુપર બન્યો હો ભાઈ આપણે તો આખો દીમાં મુઠ્ઠી સાચી ભાઈરમ ખાટો મીઠો છે એટલે સેપા એટલે હંધાઈ નાખી દેવી આપણે હાલશે ખરો ને ધોઈ બધો નાખી દે અમને થોડું ગામમાંથી લેતા એનામાં ગ્લાસ દીધો હા બે ભરી જાય એમ તો બાપુ રોજ લેતું મળી ગયું એક નંબર છે એક સવાણ પડી ગયું પછી એવડો અસર મજાનો બની ગયો છે હવે હાલો ભાઈ આપણો ચેવડો ભરાય છે હવે ડબરાની અંદર જોઈ કે કેટલો ભરાય છે લગભગ એક ડબરાને થોડુંક માથે થાય એક ડબરો જ ભરાય ઘણો હા માખણ માખણ વાહ ભાઈ વાહ સુપર આટલું જ માખણ ઉતર્યું એટલી બહુણીમાંથી બોલો જો આપણા ચકલિયા પણ હવે ચેવડો ખાલી ખાવા મીણ્યા છે હવે લગભગ ડબરો તો બે દીમાં ખાલી કરશે આ ચકલ્યા જ તે જે ઘડિયાળ પણ બંધ થઈ ગઈ છે 12:30 વાગ્યા બે દીથી હવે એમાં ટાયર પાવર નાખવો છે